હેલો મિત્રો, તો આજે આપણે ભજીયા બનાવવાના છે, પટ્ટીના ભજીયા, ગોળ ગોળ ભજીયા. તો આજ આખો વિડીયો તમને મિત્રો બતાવું, ભજીયા કઈ રીતે થાય, કઈ રીતે અને કઈ રીતે એને કટકી કરવાની મરચાને બધું તમને આખો વિડીયો મારો જોજો, તમને મજા આવશે મિત્રો. તો મિત્રો આપણે જોઈ શકો છો બધું આપણે લાવેલા છે, મરચા, કોથમરી, આદુ બધું લાવેલા છે મિત્રો, જોઈ શકો છો તમે. આપણે આ બધા કરી નાખવાની છે મિત્રો, જોઈ શકો છો તમે. આપણા મરચા ધોવા નાખી દીધા છે મિત્રો, જોઈ શકો છો તમે. મરચા આરામથી ધોઈ નાખવાનું મિત્રો, વાર ભલે લાગે પણ મરચા હરખા ધોઈ નાખવાનો, દવા હોય જાય મિત્રો. પછી બટાકાની મિત્રો, બટાકા પણ આપણે ધોઈ નાખવાનું, બટાકાની કચરી કરવાની છે મિત્રો, જોઈ શકો છો તમે. બટાકાની કચરી પણ કરવાની છે, કોથમરી પણ આપણે સુધારી નાખેલી છે. પછી આપણે મરચાના ગોળિયા કરવાના છે, ગોળિયા બનાવવાના એટલે મરચાની કરી નાખવાની છે મિત્રો, જોઈ શકો છો. આ બટાકાની કચરી તૈયાર થઈ ગઈ છે મિત્રો. પછી આપણે રાબડું તૈયાર કરવાનું છે મિત્રો. તો આપણે તેમાં આદુ, લસણ બે વસ્તુ નાખી લીધેલી છે મિત્રો. પછી કોથમરી બધું મિક્સ કરી નાખવાનું મિત્રો. હરખું બધું હલાવી નાખવાનું મિત્રો, એટલે હરખું થઈ જાય મિત્રો. પછી આપણે તેમાં આપણે બધી વસ્તુ નાખવાની છે મિત્રો, અજમા, વરિયાળી, ધાણા બધું ખાંડીને આપણે આખું નથી નાખતા મિત્રો, આપણે ખાંડીને નાખ્યું છે મિત્રો. હા મિત્રો, આપણે સોડા નાખેલા છે સ્વાદ અનુસાર, મીડિયમ ફૂલે એટલે આપણે થોડા નાખેલા છે મિત્રો. આપણે મિત્રો સ્વાદ અનુસાર મીઠું પણ નાખવાનું છે. જેવા તમે મીઠા મોળા જે રીતના ખાતા હોય તે રીતના મિત્રો બનાવવાના છે આપણે ભજીયા. તો મિત્રો પછી આપણે લીંબુ પણ નાખવાનું છે, ખાટા મીઠા જેવા તમને ભાવે તેવા આપણે બનાવવાના છે મિત્રો. તો ભજીયાનું આપણો રાબડી તૈયાર થઈ રહ્યું છે મિત્રો. તો આપણે બધું ખાંડેલું હતું, અજમા, તીખા, ધાણા, વરિયાળી બધું ખાંડીને છે, કરેલું હતું તે બધું આપણે નાખી દીધેલું છે મિત્રો. પછી આપણે ચણાનો લોટ નાખી દેવાનો મિત્રો, રાબડું કરી નાખવાનું છે મિત્રો. ચણાનો લોટ આપણે બહુ ઘાટું કે બહુ ઢીલું ના પડી જાય તે પ્રમાણે આપણે ચણાનો લોટ નાખવાનો છે મિત્રો. પછી આપણે મિત્રો પટ્ટીનું રાબડું પણ કરવાનું છે, તે વધારે ઢીલું રાખવાનું છે, એટલા માટે કે લોટ આપણે સોટે થોડો ઘણો અને પટ્ટી આપણે સારી થાય મિત્રો. પછી આપણે બધું હલાવી નાખવાનું મિત્રો, રાબડું તૈયાર કરવા માટે. આ ગોળિયાનું રાબડું તૈયાર થઈ ગયું છે આપણું મિત્રો, અને આ પટ્ટીનું રાબડું ઢીલું રાખેલું છે એટલે આપણે પટ્ટી સારી બનશે મિત્રો. પછી આપણે તેલ ઉકળવા મૂકી દેવાનું છે મિત્રો. તેલ ઉકળી રહ્યું છે મિત્રો, તમે જોઈ શકો છો. ભજીયા મિત્રો કરી રહ્યા છે, તમે જોઈ શકો છો. ભજીયા આપણે મીરામાં પડી રહ્યા છે મિત્રો, જોઈ શકો છો. ભજીયા મિત્રો તેલમાં તળાઈ રહ્યા છે, નાના ભજીયા, મીઠા ભજીયા મિત્રો. તમને મોઢામાં પાણી જોઈએ એવા ભજીયા છે મિત્રો. તો મિત્રો ભજીયા શેકાઈ ગયા છે, થઈ ગયા છે ત્યાર. તો હવે આપણે સારી વડે કાઢી લઈશું મિત્રો, એક ડીશમાં લઈ લઈશું. હવે જો મિત્રો તમે જોઈ શકો છો ડીશમાં તૈયાર થઈ ગયેલા છે પછી આપણા મીઠા મધુરા ભજીયા, મોઢામાં લાડુ પડે એવા ભજીયા મિત્રો. પછી જો મિત્રો આ પટ્ટીના ભજીયા છે, પટ્ટીના ભજીયા પણ તમે મિત્રો જોયા કેવા છે, મસ્તીના ખાટા મીઠા. આપણે લીંબુ નાખેલું છે એટલે મસ્તી નાખીશું મિત્રો ભજીયા.